જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજરોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું। માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે, બહુ કડક છે। કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે, એની આઝાદીને છીનવવાનો માણસને કોઈ અધિકાર નથી। જે કૂતરાઓ કરડે છે, જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ, એમના શેલ્ટરો બનાવવા જોઈએ। પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી। એમની સ્વતંત્રતા છીનવવાનો આપણને કોઈ હક નથી, અધિકાર નથી। એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે, સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે। કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે, અનુકંપા એ મૂળ મંત્ર છે। એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ। એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ। અમે આ જ રીતના અનશન ચાલુ રાખશું, પણ અમને વિશ્વાસ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે કંઈક ને કંઈક ઘટતું કરી અને લિબરલ ઓર્ડર કરે અથવા તો આ ઓર્ડરને સ્થગિત કરશે। આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા પ્રેમી, કરોડો જીવદયા પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે। એટલે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે।